નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। આપણે જે એનસીઈઆરટીની સિરીઝ શરૂ કરી હતી તેનો આ છઠ્ઠો લેક્ચર છે। આ અગાઉ આપણે 4 જેટલા લેક્ચરને એક ટેસ્ટ સોલ્યુશન મૂકેલ છે, જે આ પ્લેલિસ્ટમાં જઈને યોગ્ય લાગે તો જોઈ શકો છો। તો જોઈ લઈએ કે આમાં આપણા જે જીસીઆરટીના કયા કયા ચેપ્ટરોનો સમાવેશ કરાવવામાં આવેલ છે। તો એમાં જોઈએ ધોરણ 6નું પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો, પાઠ 4 ભારતની પ્રારંભિક રાજવ્યવસ્થા, ધોરણ 10નો પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો, ધોરણ 11નો પાઠ 3 લીધેલ છે વૈદિક ધર્મની સંસ્કૃતિ, ધોરણ 11નો પાઠ 4 વૈદિક ધર્મની સંસ્કૃતિ 2। આ બંને પ્રકરણોનો પણ આમાં સમાવેશ કરેલ છે। તો આજનો આ પ્રકરણ થોડુંક તમને એવું લાગી શકે કે કંઈ સમજવા જેવું એટલું બધું આમાં છે નહીં, મોસ્ટ ઓફ આપણને યાદ રાખવા જેવું જ છે। તો શરૂ કરીએ કે સિંધુ ખીણની સંસ્કૃતિ ઈસવીસન પૂર્વે 1750ની આસપાસના સમયગાળા દરમિયાન તેના પતનનો જે તબક્કો હતો તેની શરૂઆત થઈ ગઈ। જે આપણે જોયું કે સિંધુ ખીણની સંસ્કૃતિ ઈસવીસન પૂર્વે 3300થી 2000માં વ્યવસ્થિત રીતે વિકસેલ હતી, ને ત્યારબાદ એનું પતન પાછળના વર્ષોમાં થવા લાગેલ હતું ને 1750ની આસપાસ પતનનો તબક્કો જ આવી ગયો હતો। આ દરમિયાન આ સભ્યતાનું ગ્રામીણ સભ્યતામાં રૂપાંતર થયેલું। સિંધુ ખીણની સભ્યતા આપણે જોયું તે પ્રમાણે તે શહેરી સભ્યતા હતી, તે યાદ રાખજો। ભારતની અને વિશ્વની પ્રથમ નગરીય સભ્યતા તો સિંધુ ખીણની સભ્યતા। ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ ઇન્ડો આર્ય કે આર્ય તરીકે ઓળખાતા સમૂહનો આ એક ક્ષેત્રમાં પ્રવેશ થયો હતો। એટલે આ બહારથી એક સમૂહ અહીં આવ્યો હતો। તેમણે વિકસાયેલી સંસ્કૃતિને વૈદિકકાલીન સંસ્કૃતિ કે ભારતીય આર્ય સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે, ને તેમણે જે કર્યું તે બધા વિશે આપણે આમાં અભ્યાસ કરવાના છીએ। આર્યોનું આગમન જોઈએ તો આર્ય સંસ્કૃત ભાષાનો શબ્દ છે, જેનો અર્થ શ્રેષ્ઠ છે। આર્ય એ કોઈ જાતિ વિષયક શબ્દ નથી, પણ એક ભાષિક પદ છે। એટલે કોઈ આર્ય કોઈ જાતિની વાત કરવામાં આવેલ નથી। એવો લોક સમૂહ જે ઇન્ડો યુરોપિયન ભાષા બોલતો હતો, તેમાંથી લેટિન અને ગ્રીક ભાષાનો જન્મ થયો, તેને આપણે આર્ય કહીએ છીએ। આર્યો એ એમની જાતિ નથી, પરંતુ એવો લોક સમૂહ કે જે ઇન્ડો યુરોપિયન ભાષા બોલતો હતો તેને આપણે આર્યો કહીએ છીએ। ભારતમાં આર્ય વિશેની માહિતી કયા વેદમાંથી મળે છે એવું પૂછવામાં આવે તો એ આવશે ઋગ્વેદ। ઋગ્વેદમાં આર્ય શબ્દનો ઉલ્લેખ 36 વાર થયેલો જોવા મળે છે। ઓલ્ડ એનસીઈઆરટીમાંથી લીધેલ છે કે કેટલી વાર જોવા મળે છે? 36 વાર। આર્ય મૂળભૂત રીતે ઈસવીસન પૂર્વે 4000ની આસપાસ દક્ષિણ રશિયાના યુરેશિયા અને સ્ટેપીજના મેદાનોમાં તે લોકો સૌપ્રથમ વસતા હતા। ઈસવીસન પૂર્વે 4000ની આસપાસ એટલે સિંધુ ઘાટીની સભ્યતા હતી તેનાથી 700 વર્ષ અગાઉના સમયમાં। સ્ટેપીજના મેદાનોમાં આર્કિયોલોજીકલ અને એન્થ્રોપોલોજીકલ પ્રમાણો એમ બતાવે છે કે તત્કાલીન સમયે શીતકાળ હોવાથી અને ઘાસના મેદાનો ઓછા થવાથી ગરમ અને ઉપજાઉ ભૂમિ તરફ તેમનું સ્થળાંતર કરેલ હશે। આ સ્થળાંતર માટીના વાસણોને કારણે સ્પષ્ટ થતું હશે। હવે આ લોકો ત્યાં વસતા હતા, પરંતુ ત્યાં વધારે શીતકાળ એટલે બરફનું આચ્છાદન થઈ ગયું હશે, અને બરફના આચ્છાદનના કારણે એમની જોડે જે પશુઓ હશે તેમના ચરાવવા માટે એમની જોડે ઘાસચારો નહીં હોય। ઘાસચારો ના હોય તો ત્યાં જીવન વ્યાપન કરવું અઘરું બનતું હોય છે। ત્યાંથી તેઓ લોકો આ તરફ આપણા ભારતની તરફ ગતિ કરતા થયા હતા, કારણ કે ત્યાં શીતકાળ શરૂ થઈ ગયો હતો। ત્યારબાદ આર્યોએ ઈસવીસન પૂર્વે 1500ના સમયગાળાની આસપાસ હિન્દુકુશ પર્વતમાળામાં ખેબર ઘાટના માર્ગેથી ભારતમાં પ્રવેશ કર્યો હતો। એટલે સિંધુ ઘાટી સભ્યતા પૂર્ણતા તરફ હતી ને આમનો શરૂઆતનો તબક્કો આપણે કહી શકીએ। તેમના આગમનના પુરાવા રૂપે દક્ષિણ તજાકિસ્તાન અને પાકિસ્તાનની સ્વાત એટલે સુવાસ્તુ નદી બેસિનમાં ઘોડા અને અગ્નિ સંસ્કારના પુરાવા મળ્યા છે। આ જે પુરાવા મળ્યા એના પરથી કહી શકાય કે એમણે આ સમયગાળા દરમિયાન આ હિન્દુકુશ પર્વતમાળા તરફ પ્રસ્થાન કરેલ હતું। આ જ પ્રકારના ઈસવીસન પૂર્વે 1500ના પુરાવા પાકિસ્તાનના વિરાટ ક્ષેત્રની ગોમલ એટલે ગોમતી નદીના બેસિનમાં પણ મળી આવેલ છે।
ભારતની આર્ય સભ્યતાના નિર્માતો આર્ય નોર્ડિક લોકો હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા હતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તેને આર્યવર્ત કહેવાતું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યારબાદ આગળ જોઈએ, આર્યોનું મૂળ નિવાસસ્થાન વિશે 4 સિદ્ધાંત પ્રચલિત છે. યુરોપિયન સિદ્ધાંત, મધ્ય એશિયા સિદ્ધાંત, આર્કટિક પ્રદેશનો સિદ્ધાંત અને ભારતીય સિદ્ધાંત. હવે આપણે જોઈએ કે આર્યોના મૂળ નિવાસસ્થાન વિશે વિદ્વાનોના વિવિધ મતો કે તેઓ શું માને છે. એમ કે દયાનંદ સરસ્વતી અને કે તેઓ માને છે કે તેઓ પામીર તિબેટમાંથી આવ્યા હતા. બાળ ગંગાધર ટિળક માને છે કે તેઓ ઉત્તર ધ્રુવમાંથી આવ્યા હતા. એલ.ડી. કલ્લા માને છે કે તેમનું નિવાસસ્થાન કાશ્મીર હિમાચલ પ્રદેશ જ હતું. રાજબલી પાંડે માને છે કે તેઓ મધ્યપ્રદેશના હતા. ગંગાનાથ ઝા બ્રહ્મર્ષિ પ્રદેશ, ડૉક્ટર સંપૂર્ણાનંદ આલ્પ્સ પર્વતમાળા, ડૉક્ટર અવિનાશચંદ્ર દાસ સપ્ત સિંધુ પ્રદેશ, ડી.એસ. ત્રિવેદી દેવિકાનંદ પ્રદેશ, મેક્સ મુલર મધ્ય એશિયા માને છે. ત્યારબાદ આગળ જોઈએ, ગાર્ડન ચાઇલ્ડ માને છે કે દક્ષિણી રશિયામાંથી આવ્યા. પી ગાઇલ્સ માને છે કે હંગેરી પ્રદેશ યુરોપમાંથી. મેયર અને ઓલ્ડનબર્ગ પામીરનો પ્રદેશ માને છે. મોર્ગન પશ્ચિમ સાઇબેરિયા. જીવી રીડ માને છે કે બેક્ટ્રિયાથી આવ્યા. અને ડૉક્ટર મેકો માને છે કે બાલ્ટિક ક્ષેત્રમાંથી તે લોકો આવ્યા હતા અથવા એમનું પહેલાં સ્થાન હતું. હવે આપણે વ્યવસ્થિત રીતે આગળનું જોઈએ કે વૈદિક યુગને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, ઋગ્વૈદિક કાળ અને ઉત્તરવૈદિક કાળ. સમયગાળો યાદ રાખો, ઋગ્વેદનો સમયગાળો ઈસવીસન પૂર્વે 1500 થી 1000નો અને ઉત્તરવૈદિક કાળનો ઈસવીસન પૂર્વે 1000 થી 600નો. વેદ શબ્દની ઉત્પત્તિ વિદ ધાતુ ઉપરથી થઈ હોવાનું મનાય છે, જેનો અર્થ જાણવું થાય છે. તો વેદ શબ્દનો અર્થ શું થાય છે? જાણવું. આ સમયગાળા દરમિયાન વિકસેલા સાહિત્યમાં મુખ્યત્વે બ્રાહ્મણ અને મંત્ર એમ 2 પ્રકારના ગ્રંથોનો સમાવેશ થાય છે. વૈદિક સંસ્કૃતિને જાણવાનો સૌથી આધારભૂત સ્ત્રોત કોઈ હોય તો તે છે ઋગ્વેદ, જે વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ મનાય છે. વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે એવો પ્રશ્ન બની શકે, તે છે ઋગ્વેદ. હવે જોઈએ વૈદિક કાળ અથવા ઋગ્વૈદિક કાળ. ઋગ્વૈદિક કાળનો સમયગાળો ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000નો ગણવામાં આવે છે. વૈદિક આર્યો અને તેમનો ભૌગોલિક વિસ્તાર. ઋગ્વેદમાંથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આર્યો સૌ પ્રથમ સપ્ત સિંધુ એટલે વર્તમાન પંજાબ નામના પ્રદેશમાં વસ્યા હતા. ત્યાંથી આવ્યા. ત્યારબાદ સપ્ત સિંધુ એટલે 7 નદીઓનો ઝેલમ, ચીમનાબ, રાવી, સતલજ, બ્યાજ, ત્યારબાદ પુરુષિણી જેને જ રાવી કહેવાય છે, તો સરસ્વતી, આ બધી નદીઓનો જે આપણે કહીએ કે તેમના 7 નદીઓ હતી તેમના કિનારે તે લોકો વસ્યા હતા. ઋગ્વૈદિક સપ્ત સિંધુનો અર્થ 7 નદીઓનો ક્ષેત્ર થાય છે. સપ્ત સિંધુમાં સિંધુ, બિયાસ એટલે વિપાસા યાદ રાખવું, ઝેલમ એટલે વિસ્તા, રાવી એટલે પુરુષણી, ચિનાબ એટલે અસ્કિની, સતલજ એટલે સતુદ્રી અને સરસ્વતીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ અફઘાનિસ્તાનની કુંભા નદીથી માહિતગાર હતા. તો અન્ય કઈ નદી? અફઘાનિસ્તાનની કુંભા. ત્યારબાદ જોઈએ તો ઋગ્વેદમાં 10મા મંડળમાં નદી સૂક્તમાં કુલ 21 નદીઓનો ઉલ્લેખ છે, જેમાં સિંધુ નદીનો ઉલ્લેખ સૌથી વધુ છે. પરંતુ ઋગ્વૈદિક આર્યોની સૌથી પવિત્ર નદી સરસ્વતી હતી, જેને નદીતમ નદીઓમાં પ્રમુખ કહેવામાં આવતી હતી. આમાંથી પ્રશ્ન બની શકે છે કે નદી સૂક્તમાં કેટલી નદીઓનો ઉલ્લેખ છે? તો 21, જેમાં સિંધુ નદીનો સૌથી વધુ ઉલ્લેખ છે અને તેમની સૌથી પવિત્ર નદી કઈ હતી? તો સરસ્વતી, ને એને નદીતમ કહેવામાં આવતી હતી. નદીતમ એટલે નદીઓમાં મુખ્ય. આ ઉપરાંત સ્વાત એટલે સુવાસ્તુ અને ગોમલ એટલે ગોમતી નદીનો પણ ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે. ઋગ્વેદમાં બ્રહ્મવર્ત એટલે સતલજથી સરસ્વતી સુધીનો વિસ્તાર યાદ રાખવું. બ્રહ્મવર્ત એટલે કઈ 2 નદી વચ્ચેનો વિસ્તાર? તો સતલજથી સરસ્વતી. અને બ્રહ્મર્ષિ પ્રદેશ એટલે સરસ્વતીથી ગંગાનો જે પ્રદેશ હોય તેને બ્રહ્મર્ષિ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.
આ સંસ્કૃતિના વિકાસના તબક્કા દરમિયાન આર્યો નિવાસસ્થાન હેતુ ઘાસચારાની શોધ, રાજ્ય વિસ્તરણ જેવા કારણોને લીધે ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ તેઓ આજના ઉત્તર પ્રદેશ અને બિહાર પહોંચ્યા હતા. સૌપ્રથમ ઈસવીસન 1500ની આસપાસ તેઓ આપણે જે સપ્ત સિંધુ પ્રદેશ હતો તે નજીક આવ્યા હતા, ને ત્યારબાદ ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ તે લોકો ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી પહોંચ્યા હતા. આર્યોના આગમન બાદ વૈદિક સંસ્કૃત ભાષામાં વૈદિક સાહિત્યની રચના થઈ અને સંસ્કૃત ઉત્તર ભારતની મુખ્ય ભાષા બની હતી. ઋગ્વેદ આર્યવર્ણ અને દાસ વર્ણોનો ઉલ્લેખ કરે છે. આર્યો તેમના વિરોધીઓને દાસ અથવા દસ્યુ કહેતા હતા. દસ્યુ એ લોકો હતા જેઓ યજ્ઞ ન કરતા હતા અને અન્ય ભાષાઓ બોલતા હતા. દાસ અથવા દસ્યુ કહેતા હતા આર્યો તેમના વિરોધીઓને. પણ અહીંયા એક સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે દાસ અને દસ્યુ બંને અલગ હતા. આર્ય રાજાઓ દાસ પ્રત્યે ઉદાર હતા, જ્યારે દસ્યુ તેમના શત્રુ હતા. આર્યો અને દસ્યુ વચ્ચે અનેક સંઘર્ષો થયા. આર્યોના જે રાજા દસ્યુને પરાજિત કરતા તેઓ ત્રસદસ્યુ તરીકે ઓળખાતા. ઋગ્વેદમાં દસ્યુ હત્યા શબ્દનો ઘણીવાર ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ દાસ હત્યા શબ્દનો ઉલ્લેખ જોવા મળતો નથી, જે ઓલ્ડ એનસીઆરટીમાંથી આપણને માહિતી મળેલ છે. તો દાસ સાથે કંઈક એમના યુદ્ધ થયા એવી વાત નહીં. દસ્યુ અને દાસ બંને અલગ અલગ હતા. સમાજ વિશે જોઈએ તો ઋગ્વેદિક સમાજનો સૌથી નાનો એકમ ગૃહ એટલે પરિવાર કે કુળ હતો, જેના વડા કુલપતિ કે પિતા હતા. ઋગ્વેદિક કાળમાં પિતૃપ્રધાન એટલે સંયુક્ત કુટુંબ પ્રથા પ્રચલિત હતી. જ્યારે આપણે હડપ્પા સંસ્કૃતિમાં જોઈએ તો ત્યાં કઈ પ્રથા પ્રચલિત હતી? તો માતૃપ્રધાન, માતૃદેવીની મૂર્તિને મળી આવી તેના પરથી આપણે અંદાજ કાઢેલ છે. કુટુંબનું નેતૃત્વ ગૃહપતિ અને તેની પત્ની એટલે સપત્ની દ્વારા કરવામાં આવતું હતું. વિશેષમાં જોઈએ તો સંસ્કૃત ગ્રંથોમાં કુળ અને જાતિ શબ્દનો પ્રયોગ ક્રમશઃ પરિવાર અને સંબંધીઓનો મોટો સમૂહ માટે કરવામાં આવ્યો છે. કુળનો શબ્દ પરિવાર માટે અને જાતિ એટલે સંબંધીઓનો મોટો સમૂહ. ત્યારબાદ આગળ જોઈએ કે સમાજમાં સૌથી મોટો એકમ જન હતો. ઋગ્વેદિક કાળમાં પરિવાર 20 અથવા વંશ તરીકે ઓળખાતા જનસમૂહનો ભાગ હતો. ઋગ્વેદમાં જન અને 20 શબ્દનો ઉલ્લેખ ક્રમશઃ 275 અને 170 વખત થયો છે. તો જન શબ્દનો પ્રયોગ 275 વખત અને 20 શબ્દનો 170 વખત. પરંપરાગત આર્યોના 5 જન હતા, જે પંચજન્ય કહેવાતા હતા. ઋગ્વેદમાં પુરુજન, ભરતજન, યદુજન, મત્સ્યજન જેવા જનનો ઉલ્લેખ જોવા મળે છે. ભરતજનના આધારે જ આપણા દેશનું નામ ભારત વર્ષ પડ્યું. ઋગ્વેદમાં જનપદ શબ્દનો ઉલ્લેખ જોવા મળતો નથી. તો આ યાદ રાખવું, કારણ કે આના પછી આપણે જનપદ શબ્દ વારા ઘડી આવશે. કયા શબ્દનો જોવા મળતો નહોતું ઉલ્લેખ? તો જનપદનો. ત્યારબાદ આગળ જોઈએ ઋગ્વેદિક કાળમાં વર્ણ વ્યવસ્થા કે જાતિ વ્યવસ્થા આધારિત સમાજ ન હતો. વ્યવસાય જન્મ આધારિત ન હતો. એક જ પરિવારમાં રહેતા જુદા જુદા સભ્યો જુદા જુદા વ્યવસાય કરી શકતા હતા. એટલે કે જે શિક્ષા આપવાનું કાર્ય કરે તેને બ્રાહ્મણ કહેવાય. એવું ના હોય કે એક જ કુટુંબના બધા જ જે પુરુષ હોય તેમને બ્રાહ્મણ કહેવામાં આવે, પણ જે શિક્ષા આપે તેને બ્રાહ્મણ કહેવાય. જે ધારો કે અત્યારે આર્મીમાં કોઈ લાગી જાય તો તે એવી રીતે કોઈ રક્ષામાં સંકળાતું હતું તો તેને ક્ષત્રિય કહી દેવામાં આવતું હતું, ભલે એક કુટુંબનો દીકરો કેમ ના હોય. ત્યારબાદ કોઈ અન્ય દીકરો વ્યાપારમાં લાગી જાય તેને વૈશ્ય કહેતા હતા, અને કોઈ ખેતી કાર્યમાં જોડાઈ જાય તો તેને શૂદ્ર. એટલે એક જ કુટુંબના વ્યક્તિઓ અલગ અલગ જે આપણે કહીએ ને વર્ણમાં ગોઠવાઈ જતા હતા. ત્યાં જન્મ આધારિત નહોતું, પરંતુ વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. આ સમયગાળા દરમિયાન સ્ત્રીઓનું સ્થાન અગત્યનું હતું. સમાજમાં એક પત્ની વ્રતનો ધર્મ પ્રવર્તમાન હતો. સ્ત્રીના લગ્ન પુખ્ત વયે થતા હતા. સ્ત્રીઓ રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેતી હતી.
તેઓ સ્વાયત્ત રીતે પોતાના મત આપતી હતી. એટલે સ્ત્રીઓનું સ્થાન આ સમયગાળા દરમિયાન સારો એવો વર્ચસ્વ ધરાવતો હતો. તેમને વિદ્યાભ્યાસ મેળવવાનો અધિકાર હતો. ઋગ્વેદની ઋચાઓ રચવામાં લોપામુદ્રા, અપાલા, ઘોષા, વિશ્વવારા, ગાર્ગી અને મૈત્રેયી જેવી વિદુષી સ્ત્રીઓએ મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. સમાજમાં સતી પ્રથા, બાળ લગ્નનું અસ્તિત્વ ન હતું. આ સમયમાં મૃતકોને દફનાવવાનું અને અગ્નિ સંસ્કાર એમ બંને પ્રથા પ્રચલિત હતી. આપણે આગળ જોઈશું તો જ્યારે ઉત્તરવેદિક કાળ આવશે તે સમય દરમિયાન બાળ લગ્ન ને એવું બધું જોવા મળશે, પરંતુ ઋગ્વેદ કાળ જે હતો તે સમય દરમિયાન સતી પ્રથા અને બાળ લગ્નનું અસ્તિત્વ હતું નહોતું. ત્યારબાદ જોઈએ કે રાજવ્યવસ્થા. ઋગ્વેદિક કાલીન રાજવ્યવસ્થા કબીલાઈ સ્વરૂપનું રાજ્ય ધરાવતી હતી. ઋગ્વેદિક કાલીન રાજાને રાજ્યને કહેવામાં આવતા હતા. વૈદિક કાળમાં રાજાનું પદ વંશ પરંપરાગત ન હતું, એટલે કે રાજાનો દીકરો રાજો બને એવી યોજના અથવા આયોજન એમાં કરવામાં આવેલ નહોતું. રાજાનું મુખ્ય કાર્ય ગવેષણા એટલે યુદ્ધ ગણાતું. તેનો અર્થ ગાયોની શોધ કરવી એવું થાય છે. રોજબરોજના કાર્યોમાં રાજાને કેટલાક અધિકારીઓ સહાય કરતા હતા. પુરોહિતનું કાર્ય રાજાને સલાહ સૂચનો આપવાનું હતું. જે પુરોહિત હતા તે રાજાને સલાહ સૂચન આપતા હતા. ઋગ્વેદ કાળમાં વશિષ્ઠ અને વિશ્વામિત્ર નામના બે પુરોહિત હતા, જેમાં વિશ્વામિત્રએ ગાયત્રી મંત્રની રચના કરી હતી. તો ગાયત્રી મંત્રની રચના કોણે કરી હતી? વિશ્વામિત્રએ. આ ઉપરાંત સેનાની એટલે સેનાપતિ, કુલપ એટલે કુટુંબનો વડો, તેમજ ગ્રામણી એટલે ગામનો મુખી, વ્રાજપતિ, ગુપ્તચર જેવા અધિકારીઓ પણ રાજાને રોજબરોજના કાર્યોમાં મદદરૂપ થતા હતા. ઋગ્વેદમાંથી ન્યાયાધિકારી અને કર ઉઘરાવનાર અધિકારીની માહિતી મળતી નથી. જે કર વસૂલ કરે એવા કોઈ પણ અધિકારીની ઋગ્વેદના સમયગાળા દરમિયાન વાત મળતી નથી. આ સમયમાં કાયમી સેના ન હતી. વ્રાત, ગણ, ગ્રામ અને સર્ધ નામક વિભિન્ન કબીલાઈ જૂથો યુદ્ધ કરતા હતા. એટલે કાયમી સેના અત્યારે જેવી રીતે સેના આપણે ત્યાર પછીના રાજાઓમાં જોઈશું એવી રીતે આ સમય દરમિયાન કાયમી સેના હતી નહીં. કોઈ સમય યુદ્ધ કરવાનો આવે તો જે આ વિભિન્ન કબીલાઈ જૂથો છે તેમના દ્વારા યુદ્ધ કરવામાં આવતું હતું. યુદ્ધમાં મોટે ભાગે પુરુષો ભાગ લેતા હતા. પશુઓ માટેના યુદ્ધ સામાન્ય હતા. આ ઉપરાંત યુદ્ધ ગૌચર અને ઉપજાઉ જમીન, પાણીના સ્ત્રોત અને લોકોને કેદી બનાવવા માટે પણ થતા હતા. મુખ્યત્વે યુદ્ધો આ સમય દરમિયાન જે પશુઓ હતા તેના જ માટે કરવામાં આવતા હતા. યુદ્ધમાં રથનો વ્યાપક રીતે ઉપયોગ થતો હોવાથી રથ બનાવનારનું સામાજિક સ્થાન અગત્યનું હતું. આ રથોના પૈંડા આરાયુક્ત હતા, એટલે કે આપણે જે રથ બનાવે તેનું આ સમયે સ્થાન એટલે વર્ચસ્વ સારું એવું હતું, કારણ કે યુદ્ધમાં તેમનો મોટા પાયે ઉપયોગ થતો. અને યુદ્ધના જે રથ બનતા અને એના પૈંડા હતા તે આરાયુક્ત, જે આપણે મહાભારતમાં જોઈ ગયા કે આરા હોય દોરેલા એવી રીતે હતા. રથોને ઘોડાઓ દ્વારા ખેંચવામાં આવતા હતા. ઘોડા મૂળ રીતે ભારતીય પશુ નથી, પરંતુ તેને આર્યો, ઈરાન અને મધ્ય એશિયાથી ભારત લાવ્યા હતા. એટલે ભારતમાં તો આમે ઘોડા આપણને જોવા મળતા નહોતા, જે આપણે સિંધુ ઘાટી સભ્યતામાં જોઈ ગયા, પરંતુ સુરકોટડામાંથી કંઈક તેના અવશેષો મળેલ છે. તે થોડુંક રિમાઇન્ડ કરાવી દઉં. અને આ લોકો મધ્ય એશિયાથી અને ઈરાનથી ઘોડાઓ પોતાની સાથે લઈને આવ્યા હતા. ત્યારબાદ આગળ જોઈએ. ઘોડાઓનો સૌપ્રથમ ઉપયોગ ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં કાળો સમુદ્ર અને યુરાલ પર્વત ક્ષેત્રમાં કરવામાં આવ્યો હતો. યુદ્ધમાં જીતેલા ધનનો મોટો ભાગ રાજા પોતાની પાસે રાખતા હતા. બાકીનો ભાગ પુરોહિતને આપવામાં આવતો હતો, જે તેમને સલાહ સૂચન આપતા. શેષ ભાગ સામાન્ય પ્રજામાં વહેંચવામાં આવતો હતો. આ દરમિયાન સભા, સમિતિ અને વિદત સૌથી જૂની, ગણ જેવી મુખ્ય રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. સૌથી જૂની સંસ્થા કઈ હતી? વિદત. સભા અને સમિતિ વિશે વિસ્તારમાં જોઈએ તો સભા વિશિષ્ટ અને શ્રેષ્ઠ લોકોની સંસ્થા. સભામાં ભાગ લેતી મહિલાઓને સભાવતી
કહે છે. સભા રાજકીય, વહીવટી અને ન્યાય વિષયક કાર્યો કરતી હતી. સભામાં મોટાભાગે વર્તમાન રાજ્યસભાની માફક વડીલો બેસતા અને ન્યાય આપવાનું કાર્ય કરતા. આ સંસ્થા સમિતિની સરખામણીમાં નાની હતી. તો સભા અને સમિતિમાં નાની સંસ્થા તે સભા અને સમિતિ તે મોટી સંસ્થા. આમાં જે વિશિષ્ટ અને શ્રેષ્ઠ લોકોનું વર્ચસ્વ સારો એવો હતો, જે મહિલાઓ પણ તેમાં ભાગ લેતી હતી. અને ત્યાં જોઈએ ને કે આમ અત્યારે જેવી લોકસભા રાજ્યસભા છે તેવી જ સંસ્થાઓ કંઈક તે સમયે હતી. સમિતિ વર્તમાન લોકસભાની માફક સમગ્ર લોક સમુદાયના પ્રતિનિધિઓના સમાવેશ થતો હતો. તેમાં રાજાની ચૂંટણી કરવામાં આવતી હતી. તો સમિતિમાં રાજાની ચૂંટણી કરવામાં આવતી હતી. દરેક પ્રતિનિધિઓ રાજકૃત એટલે રાજાને ચૂંટનાર કહેવાતા. તે રાજાની મદદ માટે સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક કરતી. સભા અને સમિતિમાં યુદ્ધનું આયોજન, યુદ્ધમાં મળેલ ચીજોની વહેંચણી, ન્યાય અને ધર્મને લગતા કાર્યો જેવા વિષયો પર ચર્ચા વિચારણા થતી હતી. અથર્વવેદમાં સભા અને સમિતિને પ્રજાપતિની બે પુત્રીઓ કહેવામાં આવી છે. તો આ યાદ રાખો કે કયા વેદમાં સભા અને સમિતિની પ્રજાપતિની બે પુત્રીઓ કહેવામાં આવી છે? તો અથર્વવેદમાં. લોકો રાજાને કર રૂપે ભેટ સોગાદ આપતા, જેને ઋગ્વેદમાં બલિ તરીકે દર્શાવવામાં આવી છે. આ કર સ્વૈચ્છિક હતો. તો બલિ તરીકે કૃષિ પેદાશ અથવા પશુધનનો 1/6 ભાગ આપવામાં આવતો હતો. બલિ એટલે કર એમ, પેલી બલિ નહીં કે કોઈને આમ પશુ હત્યા એ પ્રકારની બલિ નહીં, પણ કર 1 સ્વરૂપે આપવામાં આવતો હતો. હવે જોઈએ ધાર્મિક જીવન. તો ઋગ્વેદમાં ઇન્દ્ર, સોમ, અગ્નિ, વરુણ, મિત્ર, સૂર્ય, વિદ્યુત એટલે દ્યો, નાસત્ય, પૂષણ, વિષ્ણુ, યમ, મરુત, સાંજની દેવી અદિતિ અને સવારની દેવી ઉષા, પૃથ્વી અને સિનીવાલી જેવા પ્રકૃતિ સાથે સંકળાયેલા દેવી દેવતાનો ઉલ્લેખ છે. મંદિરો અને મૂર્તિ પૂજા અસ્તિત્વમાં આવ્યા ન હતા. ઇન્દ્ર આ સમયના મુખ્ય દેવ હતા. તેઓ વરસાદ, ઋતુઓના નિયંત્રક, કૃષિ અને યુદ્ધના દેવ તરીકે પૂજાતા હતા. ઋગ્વેદમાં ઇન્દ્રદેવનો સૌથી વધુ ઉલ્લેખ છે. તેમની ઉપર 250 સૂક્ત છે. ઋગ્વેદમાં ઇન્દ્રને પુરંદર કહેવામાં આવ્યા છે, જેનો અર્થ થાય છે કિલ્લાઓને તોડનાર. તો પુરંદર તરીકે કયા દેવને ઓળખવામાં આવે છે? તો ઇન્દ્રને. તેમનો અર્થ શું થાય છે? કિલ્લાઓને તોડનાર. આર્યો અગ્નિદેવને ઈશ્વર અને માણસને જોડતી કડી માનતા હતા. આથી યજ્ઞ તેમનું ખાસ સાંસ્કૃતિક લક્ષણ હતું. યજ્ઞ કરવાથી ઇન્દ્ર ખુશ થાય છે, વરસાદ આપે તેવી માન્યતા પણ હતી. આમ ઇન્દ્ર સુધી પહોંચવાનું માધ્યમ યજ્ઞ ગણાતું હતું. અગ્નિપૂજાની સાથે પશુ બલિ પણ વૈદિક આર્ય સંસ્કૃતિની મુખ્ય વિશેષતા હતી. ઋગ્વેદમાં અગ્નિ ઉપર 200 સૂક્ત છે. વરુણને બ્રહ્માંડના વ્યવસ્થાપક માનવામાં આવતા. તેઓ ઋત તરીકે ઓળખાતા. પૂષણ નામના દેવતા પશુપાલકો, વિચરતા લોકોના મુખ્ય આરાધ્ય દેવ હતા. સોમરસનું પાન એ એક સાંસ્કૃતિક લક્ષણ હતું. ત્યારબાદ જોઈએ કે આ સમયે યજ્ઞની પૂજાવિધિ, બલિ તેમજ યજ્ઞનું કાર્ય બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતું હતું. સ્વસ્તિકને આર્ય સંસ્કૃતિનું ચિહ્ન માનવામાં આવે છે. તેમની અર્થવ્યવસ્થા કયા પ્રકારની હતી તે જોઈએ તો ઋગ્વેદિક કાલીન આર્યોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કૃષિ અને પશુપાલન હતી. પરંતુ પશુપાલનનું પ્રમાણ વધારે હતું. પશુપાલન સામૂહિક રીતે થતું હતું. તો આ લોકો પશુપાલન જોડે ખાસ રીતે સંકળાયેલા હતા ઋગ્વેદિક કાળના. અને તેમનું કૃષિ સાથે એટલું બધું લગાવ નહોતું, પરંતુ પશુપાલન મુખ્ય હતું. અને જે યુદ્ધો પણ થાય તે પણ પશુપાલન એટલે પશુઓ માટે થતા હતા. જવને યવ તરીકે ઓળખતા. તેમને વિભિન્ન ઋતુઓ વિશે પણ જાણકારી હતી. પશુપાલન ઉપરાંત તેઓ શિકાર, સુથારીકામ, વણાટકામ અને ધાતુઓને ગાળવાના કામથી જાણીતા હતા. ઋગ્વેદમાં ઉલ્લેખિત અયસ શબ્દ પરથી માહિતી મળે છે કે તેમને ધાતુકામની જાણકારી હતી. તેઓ તાંબુ રાજસ્થાનની ખેતરી ખાણમાંથી મેળવતા હતા.
ગાય અને ઘોડા આર્યો માટે સૌથી મહત્વપૂર્ણ હતા. તો કયા બે પશુઓ? ગાય અને ઘોડા. ગાયને તેઓ પૂજનીય ગણતા અને ઘોડાનો યુદ્ધમાં ઉપયોગ કરતા. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ 215 વખત ઉલ્લેખ જોવા મળે છે, જેથી આપણને ખ્યાલ આવે કે આ લોકો આ બે પશુઓ પ્રત્યે કેવી રીતે આપણને ખ્યાલ આવે કે પ્રિય હતા. તો ઋગ્વેદમાં આમનો જે ઘોડો છે તેનો મુખ્યત્વે આપણને ઉલ્લેખ જોવા મળે છે, એ પણ 215 વખત. આ ઉપરાંત વૃષભ, બળદનો 170 વખત ઉલ્લેખ જોવા મળે છે. વાઘ અને ગેંડાનો ઉલ્લેખ જોવા મળતો નથી. આર્યોની સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધારિત હતી. જમીન ખાનગી સંપત્તિ ન હતી, એટલે પોતે જમીન રાખી શકે એવું નહોતું. પશુઓ તો ઠીક છે, પણ જમીન પોતે રાખી શકતા ન હતા. એ ખાનગી નથી, જાહેર સંપત્તિ હતી. પશુઓના મુખિયાને ગોપા અથવા ગોપતિ તરીકે ઓળખવામાં આવતા હતા. તો પશુઓના જે મુખિયા હોય તેને કયા નામે ઓળખવામાં આવતા હતા? ગોપા અથવા ગોપતિ. ત્યારબાદ આગળ જોઈએ કે ગો શબ્દમાંથી ગોમત ધનવાન વ્યક્તિ અને શબ્દનો ઉદ્ભવ થયો હતો. પુત્રી દુહિતા ગાયનું દૂધ દોહનાર પુત્રી તરીકે ઓળખાતી હતી. પુત્રીને દુહિતા તરીકે ઓળખવામાં આવતું હતું. ગાયને તમામ ઈચ્છાઓ પૂરી કરનારી કામદા કહેવામાં આવતી. આ સમયમાં અદલાબદલી વસ્તુ વિનિમય જેવું વેપારી માધ્યમ અસ્તિત્વમાં હોવાનું મનાય છે, એટલે કે કોઈ વસ્તુ આપીને અન્ય વસ્તુ લેતા હતા, જેમાં ગાય સૌથી મહત્વનું સ્થાન ધરાવતી હતી. બ્રાહ્મણ પુરોહિતને ગાય અને ઘોડાની ભેટ આપવામાં આવતી, કારણ કે આ સમયના મુખ્ય પશુઓ હતા. આ સમયમાં ભગવા રંગના માટીના વાસણો, ઓકર કલર્ડ પોટરી પ્રચલિત હતા. તો આ થઈ ઋગ્વેદિક કાળ, જે આપણે ઈસવીસન પૂર્વે 1500 થી 1000 ઈસવીસન પૂર્વેનો સમયગાળો હતો. ત્યારબાદનો જે કાળ આવ્યું તેને ઉત્તરવેદિક કાળ કહેવામાં આવે છે, જેમાં 3 વેદ, સૌપ્રથમ ઋગ્વેદ, તો તેમાં એક જતો રહ્યો યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો આ સમય દરમિયાન જે નિર્માણ કરવામાં આવ્યું, જેથી તેને ઉત્તરવેદિક કાળ કહેવામાં આવે છે. તો તેના વિશે વિગતવાર આપણે જોઈએ. ઉત્તરવેદિક કાળ. ઉત્તરવેદિક કાળ અથવા અનુવેદિક કાળનો સમયગાળો ઈસવીસન પૂર્વે 1000 થી ઈસવીસન પૂર્વે 600નો ગણવામાં આવે છે. આ કાળની માહિતી ઋગ્વેદ સિવાયના અન્ય 3 વેદો યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાંથી મળે છે. તેનો વિકાસ ગંગા યમુના નદીના દોઆબ વિસ્તારમાં મળે છે. જ્યાં બે નદીઓ મળતી હોય તે ક્ષેત્રને દોઆબ કહેવાય. તો ત્યાંથી આ આપણને જોવા મળે છે તેનો વિકાસ. સમાજની વાત કરીએ તો સમાજમાં વર્ણ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી, જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ગો હતા. તો જોઈએ કે આ વર્ણ વ્યવસ્થામાં કોનો સમાવેશ થતો હતો. તો બ્રાહ્મણ જે શિક્ષા આપે તેનો બ્રાહ્મણમાં સમાવેશ થતો હતો. ક્ષત્રિય જે યુદ્ધ સાથે સંકળાયેલ હોય, રાજ વ્યવસ્થા સાથે સંકળાયેલ હોય, તેનો ક્ષત્રિયમાં. વૈશ્ય એટલે જે વેપાર સાથેની. શૂદ્ર જે એમના કરતાં નીચે જે ખેતી કામ અથવા મજૂરી કામ સાથે સંકળાયેલ હોય તેનો શૂદ્રમાં સમાવેશ કરવામાં આવતો હતો. આ કાળમાં ગોત્ર કુળની સંકલ્પના વિકસી હતી. આ સમયે સમાજ પિતૃ સત્તાત્મક હતો. વેદોમાં પુત્ર પ્રાપ્તિ માટેની પ્રાર્થનાઓ સમાજમાં પુરુષોના વધેલા મહત્વનું સૂચન કરે છે. આપણને કેવી રીતે ખ્યાલ આવે કે આ સમયમાં પિતૃ પ્રધાન અથવા પુરુષનું વર્ચસ્વ વધ્યું હતું? કારણ કે યજ્ઞો અને પ્રાર્થનાઓ વગેરે પુત્ર પ્રાપ્તિ માટે આ લોકો કરતા હતા. આ સમયે સમાજમાં બહુપત્નીત્વ પ્રથા અસ્તિત્વમાં આવી હતી. એક કરતાં વધારે પત્ની રાખી શકે એ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. સંયુક્ત પરિવારમાં કુટુંબનો વડો તમામ નિર્ણય લેતો, પરંતુ ઉત્તરવેદિક ગ્રંથોમાં વિદુષી એટલે મહિલા તરીકે મૈત્રેયી, ગાર્ગી અને વેદવતીનો ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદિક કાળની સાપેક્ષ આ સમયમાં સ્ત્રીઓની સ્થિતિ ખરાબ થઈ હતી. ઋગ્વેદમાં જે પ્રમાણે વર્ચસ્વ હતું સ્ત્રીઓનો, એ સરખામણીમાં આ સમયમાં પરિસ્થિતિ ખરાબ થઈ હતી. તેઓ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકતા ન હતા. લગ્નના નિયમો વધુ જટિલ અને કઠોર થયા. બહુપત્નીત્વ પ્રથામાં વધારો થયો. વિધવા વિવાહને હતોત્સાહી કરવામાં આવ્યું હતું. તો મહિલાઓ પ્રત્યે અહીંયા આપણને કંઈક
આમ જોઈએ ને કે પડતી જોવા મળે છે. તેમને શિક્ષણથી વંચિત કરવામાં આવ્યા. આંતરજાતીય લગ્ન પ્રતિબંધિત કરવામાં આવ્યા. આર્યો મુખ્યત્વે નિવી એટલે અધોવસ્ત્ર, વાસ એટલે ઉત્તરીય તેમજ અધિવાસ એટલે દ્રાપી એમ 3 પ્રકારના વસ્ત્રોનો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત પુરુષો ઉષ્ણીય એટલે પાઘડી પણ ધારણ કરતા હતા. આ સમયમાં મનોરંજનના સાધનોમાં રથદોડ, અશ્વદોડ, પશુઓની સાઠમારી, જુગાર, શિકાર વગેરે હતા. ત્યારબાદ આશ્રમ વ્યવસ્થા જોઈએ તો આશ્રમ વ્યવસ્થા ભારતીય સમાજનું એક લક્ષણ છે. જ્યારે જૈન અને બૌદ્ધ ધર્મ લોકપ્રિય થઈ રહ્યા હતા ત્યારે બ્રાહ્મણોમાં આશ્રમ વ્યવસ્થા વિકસિત થઈ રહી હતી. અહીં આશ્રમ શબ્દનો અર્થ રહેવું અને પૂજાપાઠ કરવો એવો થતો નથી, પરંતુ જીવનનો એક તબક્કો એવો થાય છે. આશ્રમ એટલે પેલો આશ્રમ નહીં કે આપણે ત્યાં જઈને રહીએ અને પૂજાપાઠ કરીએ, ઋષિ સાથે રહીએ, અથવા અત્યારના સમયમાં જેવી રીતે આશ્રમ, એવું આશ્રમ નહીં. એમ જીવનના અલગ અલગ તબક્કાઓની વાત અહીં કરવામાં આવેલ છે. આ અવસ્થામાં 4 આશ્રમોની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌ પ્રથમ છે બ્રહ્મચર્ય. આ આશ્રમ અંતર્ગત બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્ય પાસેથી સાદું અને સરળ જીવન જીવી વેદોના અધ્યયનની અપેક્ષા રાખવામાં આવતી હતી. એટલે સાદું અને સરળ જીવન જીવવાનું, વેદોનો અભ્યાસ કરવાનું એવી અપેક્ષા રાખવામાં આવતી હતી. આ જે સમયગાળો હતો 5 થી 25 વર્ષ, એ સમયગાળો જે આપણો અત્યારે સમયગાળો છે મોટાભાગના મિત્રોનું, તો તે કે અભ્યાસ કરવાનો. એમ ગૃહસ્થ, આ આશ્રમ અંતર્ગત લગ્ન કરી ગૃહસ્થ જીવન પસાર કરવામાં આવતું. સગા સંબંધીઓને ત્યાં જવાનું, આદાન પ્રદાન, વ્યવસાય ને બધું. તો ગૃહસ્થ એટલે સંતાન ઉત્પત્તિ ને આ બધું કાર્ય જે 25 થી 50 વર્ષના સમયગાળા દરમિયાન કરવામાં આવતું હતું. ત્યારબાદ આવે છે વાનપ્રસ્થ. આ આશ્રમ અંતર્ગત જંગલમાં રહી ધ્યાન કરવામાં આવતું હતું, જેનો સમયગાળો 50 થી 75 વર્ષનો હતો. ત્યારબાદ સંન્યાસ, તો 75 વર્ષ પછી આ આશ્રમ અંતર્ગત સંસારનો ત્યાગ કરી સંન્યાસી જીવન પસાર કરવામાં આવતું હતું. ત્યારબાદ સંસારનો ત્યાગ કરીને અન્ય પ્રસ્થાન કરી દેવું. તો આવી રીતે કંઈક 4 રીતે વહેંચાયેલા હતું. બ્રહ્મચર્ય 5 થી 25, ગૃહસ્થ 25 થી 50, વાનપ્રસ્થ 25 થી 75 ને સંન્યાસ 75 વર્ષ બાદ. અહીં એ બાબતે ખાસ નોંધનીય છે કે આ સમયે મહિલાઓને વેદોનું અધ્યયન કરવાની અનુમતિ ન હતી. પોતાના પતિ દ્વારા પસંદ કરવામાં આવેલ આશ્રમ વ્યવસ્થા પ્રમાણે જીવન જીવવું પડતું હતું. મહિલાઓએ જે પોતાનો પતિ જે આશ્રમ વ્યવસ્થા પસંદ કરે તે પ્રમાણે જીવન જીવવું પડતું હતું. ત્યારબાદ જોઈએ રાજ વ્યવસ્થા. આ સમયે રાજ્યનું સૌથી મોટું અંગ રાષ્ટ્ર જનપદ હતું. આ સમયમાં સભા અને સમિતિનું મહત્વ ઘટવા લાગ્યું હતું. રાજાનું પણ વંશ પરંપરાગત થયું. રાજાઓ માટે સમ્રાટ, સ્વરાટ, વિરાટ, ભોજ તથા ચક્રવર્તી શબ્દનો ઉપયોગ થવા લાગ્યો. રાજા કોઈ પણ વ્યક્તિને દંડ આપવા માટે સ્વતંત્ર હતા. રાજાનો પુત્ર રાજા થાય એવું આ સમય દરમિયાન બનતું હતું. જ્યારે આપણે ઋગ્વેદમાં જોયું હતું તે વંશ પરંપરાગત નહોતું. આ કાળમાં રાજા કાયમી સેના રાખતા ન હતા. યુદ્ધ માત્ર પશુઓ માટે જ નહીં, પરંતુ રાજ્ય ક્ષેત્રના વિસ્તાર હેતુ પણ થવા લાગ્યા હતા. જ્યારે ઋગ્વેદ કાળ દરમિયાન આપણે જોયું તો માત્ર પશુઓ માટે યુદ્ધ કરવામાં આવતા હતા. ત્યારબાદ આગળ જોઈએ રાજ્યનો વિસ્તાર વધતા વહીવટી સરળતા હેતુ તેને જુદા જુદા વિભાગોમાં વહેંચી તેનો વહીવટ અધિકારીઓને સોંપવામાં આવ્યો. 100 ગામો માટે સતપતિ નામનો અધિકારી નિયુક્ત કરવામાં આવતો હતો. તો કયા નામે? સતપતિ નામનો અધિકારી 100 ગામ માટે નિયુક્ત કરવામાં આવતો હતો. ત્યારબાદ ધાર્મિક જીવનની આપણે વાત કરીએ તો આ કાળમાં વૈદિક દેવતાઓ ઇન્દ્ર, અગ્નિ, વરુણનું મહત્વ ઘટ્યું અને તેના સ્થાને પ્રજાપતિને સર્વોચ્ચ સ્થાન મળ્યું હતું. જ્યારે આપણે ઋગ્વેદમાં જોયું તો ઇન્દ્રનો વર્ચસ્વ સારો એવો હતો. ઇન્દ્રને સૌથી મોટા દેવતા ગણવામાં આવતા હતા. ને જ્યારે એની સરખામણીમાં આપણે જોઈએ તો ઉત્તરવૈદિક કાળમાં ઇન્દ્રનું વર્ચસ્વ ઘટ્યું હતું ને પ્રજાપતિને સર્વોચ્ચ સ્થાન મળ્યું હતું. આ ઉપરાંત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ મુખ્ય દેવતાઓ આ સમય દરમિયાન ગણવામાં આવતા હતા. વૈદિક કાળમાં જોવા મળતા નાના ગૃહસ્થ યજ્ઞોને સ્થાને મોટા પાયે કર્મકાંડ
યુક્ત યજ્ઞો થવા લાગ્યા. અશ્વમેઘ, વાજપેયી, રાજસૂય જેવા વિશિષ્ટ યજ્ઞોની શરૂઆત થઈ. પશુ બલિની પ્રથામાં આ સમય દરમિયાન વધારો થયો હતો. ત્યારબાદ આમની અર્થવ્યવસ્થા જોઈએ તો આ સમયમાં આર્યો સ્થાયી જીવન જીવતા થયા. તેમનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. જ્યારે આપણે જોઈએ તો વૈદિક કાળમાં એ લોકો પશુ માટે યુદ્ધ કરતા હતા, ખેતી પર એટલું બધું ધ્યાન આપતા ન હતા. જ્યારે આ સમયે સ્થાયી જીવન જીવતા હતા કારણ કે ખેતી એમનો મુખ્ય વ્યવસાય હતો. આ કાળમાં જવના સ્થાને ચોખા અને ઘઉં મુખ્ય પાકો બન્યા. વૈદિક ગ્રંથોમાં ચોખાનો ઉલ્લેખ વ્રીહિ તરીકે કરવામાં આવે છે. તો ચોખાનો ઉલ્લેખ કયા નામે કરવામાં આવે છે? તો વ્રીહિ. ઋગ્વેદિક કાળમાં સ્વૈચ્છિક કર આપવાની પ્રથા બલિ આ સમયમાં ફરજિયાત થઈ. તે સમયે સ્વૈચ્છિક એટલે પોતાની ઈચ્છા પ્રમાણે આપવામાં આવતી હતી બલિ કર. જો ઈચ્છા થાય તો આપે ભેટ સ્વરૂપે, પરંતુ આ સમય દરમિયાન કર એ ફરજિયાત થઈ ગયું હતું. કરોની સંગ્રહિતા નામના અધિકારી પાસે જમા કરાવવામાં આવતા હતા. આ સમય દરમિયાન લગભગ ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ લોખંડની શોધ થવાથી કૃષિમાં ક્રાંતિ જોવા મળી હતી. હડપ્પા કાળમાં આપણે જોઈએ તો લોખંડ, તાંબુ, કાંસુ એ બધું હતું. લોખંડની શોધ થઈને ચાંદી અને સોનું એથી પરિચિત હતા, પરંતુ લોખંડની શોધ નહીં થઈ. જ્યારે આ દરમિયાન આ જે સમયગાળો હતો ઉત્તર વૈદિક કાળનો, તેમાં લોખંડની શોધ થઈ અને એમાં કૃષિ ક્ષેત્રમાં ત્યારબાદ ક્રાંતિની શરૂઆત થઈ હતી. આ સમયમાં ચિત્રિત ભૂખરા રંગના માટીના વાસણો પ્રચલિત થયા હતા. આ સમયે કાળા ચમકતા વાસણોની સંસ્કૃતિ અમલમાં આવી હતી. લોખંડની શોધ તેમજ આ વાસણોની સંસ્કૃતિના સંયુક્ત અમલથી ભારતમાં ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સુધીમાં દ્વિતીય શહેરીકરણ અસ્તિત્વમાં આવ્યું હતું. સૌપ્રથમ આપણે જોયું કે હડપ્પા કાળ દરમિયાન શહેરીકરણ, નગરીય વ્યવસ્થા. ત્યારબાદ વૈદિક કાળમાં જોયું આપણે તો ગ્રામીણ તરફ વસ્યા, અને આ દરમિયાન પાછું હવે ઉત્તર વૈદિક કાળમાં પાછું દ્વિતીય શહેરીકરણ અસ્તિત્વમાં આવ્યું હતું. હવે વૈદિક સાહિત્ય વિશે જોઈએ તો વૈદિક સાહિત્યને 2 ભાગમાં વહેંચવામાં આવે છે: શ્રુતિ સાહિત્ય અને સ્મૃતિ સાહિત્ય. શ્રુતિનો અર્થ થાય છે સાંભળવું. આ સાહિત્ય અલિખિત હતું, એટલે માત્ર સાંભળવાનું, જે મૌખિક રીતે એક પેઢીથી બીજી પેઢી સુધી પ્રસારિત કરવામાં આવ્યું હતું. શ્રુતિ સાહિત્યમાં જેમાં 4 વેદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદોનો સમાવેશ થાય છે. 4 વેદોમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ 4 વેદોનો આમાં સમાવેશ થતો હતો. ત્યારબાદ બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદો વગેરે શ્રુતિ ગ્રંથોમાં સમાવેશ થતો હતો. સ્મૃતિ એટલે ચોક્કસ અને લેખિત સાહિત્ય, જ્યારે સ્મૃતિ સાહિત્યમાં વેદાંગ, ઉપવેદ, ઇતિહાસ, પુરાણો, તંત્ર, આગમો તથા મનુસ્મૃતિ, નારદ સ્મૃતિ, ગૌતમ સ્મૃતિ અને પરાશ સ્મૃતિ જેવી વિવિધ સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ શ્રુતિ ને આ સ્મૃતિ. મનુસ્મૃતિ ગ્રંથને હિન્દુ ધર્મનો આદ્ય કાયદા ગ્રંથ કહે છે. એ પદ્ય સ્વરૂપમાં લખવામાં આવેલ છે. નારદ સ્મૃતિમાં દાસ મુક્તિનો સર્વપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે. તો કઈ સ્મૃતિમાં દાસ મુક્તિનો સર્વપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે? તો નારદ સ્મૃતિમાં. ને આદ્ય કાયદા ગ્રંથ તરીકે મનુસ્મૃતિને ઓળખવામાં આવે છે. તો મિત્રો, આજનો આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ, કારણ કે મોટો પછી લેક્ચર કલાક જેટલું બની જતું હોય છે ને આમે જોવામાં કંટાળાજનક લાગતું હોય છે. તો મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો, તૈયારી કરતા રહો અને આગળના લેક્ચરોની જે PDF છે તે ટેલિગ્રામમાંથી મેળવી અને રિવિઝન કરતા રહો.